બહેનો તેઓને નમ્ર વિનંતી કે અમને કાર્યક્રમ કરવા દેશો અને તમારું જે ભવિષ્ય છે ને એ અમારો વર્તમાન ખરાબ ન કરે ને એટલા માટે એને પોતાની પાસે જ રાખશો, એને છૂટા ન મૂકી દેતા, જેથી કરીને અમને થોડીક અનુકૂળતા રહે કે અમે કાર્યક્રમ સરખો કરી શકીએ. કારણ કે ઘણીવાર એવું થાય છે કે તમે લાગ લડાયો હોય પણ અહીંયા આવીને સ્ટેજ ઉપર અમારા વાયર ખેંચી જતા હોય, તો એવું ન બને એવી એક નમ્ર વિનંતી કે આપનું ભવિષ્ય આપની પાસે જ રાખજો, એને ગમે ત્યાં છૂટું ન મૂકી દેશો. અને આપણે આજના હાસ્ય કલાકારોમાંના બે મિત્રો છે, સુરેન્દ્રનગરના સતીશભાઈ રામાનુજ અને સુરતથી જે પધાર્યા છે નવશાદભાઈ કોટડિયા, જેનું અત્યારે ખૂબ જ નામ છે અને 7 કરતાં વધારે દેશોમાં તે પોતે ફરી આવ્યા છે. અને એનાથી પણ વિશેષ કે શ્રીલંકા જેવો દેશ કે જ્યાં માંડ ગણ્યા ગાંઠિયા ગુજરાતી રહે છે, ત્યાં જો કોઈ હાસ્ય કલાકાર અને એ પણ ગુજરાતી પહોંચ્યો હોય તો એ એકમાત્ર નવશાદભાઈ કોટડિયા છે. તો આપણા માટે ગૌરવની બાબત છે. અને બીજી ગૌરવની બાબત તો એ છે કે એ કાઠિયાવાડી છે, મતલબ કે આપણા પ્રદેશના જ છે. સ્વાગત કરીએ આપણે સતીશભાઈ રામાનુજનું. અંકિત ત્રિવેદીની એક સરસ મજાની પંક્તિ છે. ડાયરાની મોત ત્યારે જ આવે કે જે સામે દાદ મળતી હોય અને બેઠક વ્યવસ્થા ભારતીય હોય. તો કે અંકિત ત્રિવેદીની સરસ મજાની એક પંક્તિ છે કે તું મને ન શોધ આસપાસમાં, તું મને ન શોધ આસપાસમાં, હું તને મળી જઈશ તારા જ શ્વાસમાં, હું તને મળી જઈશ તારા જ શ્વાસમાં. ના ભળે સાથે તો કંઈ વાંધો નહીં,